વાત દીકરા તો સગાઈ કરાવી આપું છું. બેન ગાન ઢોર ને કોક નો એકાદો દીકરો દઈ ને તો આપણે ઈ મનાય કે ભાઈ દેવ માં આપરમાં છે. બાઈ ને દીકરો થાય ઈ તો થાય. બાઈ ને ગધેડો દે લ્યો હાલો તો ઈ કઈક નવું કરે તો આપણે મનાય કે ભાઈ આની ટીકા ટિપ્પણી કરતા દેવની દુઃખ લાગી જતા તો બાઈ ને ગધેડો દીધો. આમ તો જન્મ છોકરા પણ હોય ગધેડા જેવા જ. કેમ કે આ બધા માણસનો જન્મ હોવા છતાં માણસ નથી હોતા. અને મનસુખભાઈ, સ્ત્રી અને પુરુષ નર ને માદાનું મિલન થાય તો જ બાળકની ઉત્પત્તિ થાય ને. હા, પણ ઈ એક કાસ્ટ છે કે માનવ જાતિમાંથી માનવ જ સર્જે. ભેંસમાંથી પાડો જ આવે કે ભેંસ આવે. ઘોડામાંથી ઈ ઘોડી કા ઘોડો જ આવે. ગધાડામાં કેમ કે ઈ જાતિ છે. આ જાતિ નથી, માનવ જાતિ છે. માનવમાંથી માનવ જ સર્જન થાય. ઇન્સાન કા બતે ઇન્સાન ઓલાદ, ઇન્સાન કી ઓલાદ ઇન્સાન હોતી है. બરાબર. એટલે આ બધી પણ હવે સંતો બિચારા ઘણું બોલી ગયા પણ હવે આ નહીં સુધરે બાપા. એનું કારણ છે કે આ શ્રદ્ધાથી વિટળાયેલા છે, આસ્થાથી વિટળાયેલા છે અને આ લોકોનો આસ્થાનો ધાર્મિક છે. એટલે આ લોકો જો આખડિયું રાખે, ચાની ટેકું રાખે, ઘીની બાધા રાખે, કોઈ ખાવાની બાધા રાખજો ને પાણી પીવાની બાધા રાખો. એવી તો નહીં રાખે કે આજથી જાઓ, હું આજથી હવા મહિનો પેશાબ નહીં કરું. હમણાં ખબર કે કાલથી સંડાસ હું પેશાબ બંધ. જાઓ, આજે સંતના ઘરની વાત કરું છું હું. આજથી આ બધું બંધ. અને હું ફલાણા દેવનો ભૂવો બોલું. બાપા લીંડા વેરે છે. આ બધી વસ્તુ કઈ છે? આખડી રાખવી તો શેની ચાની. આખડી રાખો કે આજથી હું દારૂ, જુગાર, ચોરી, જારી નહીં કરું. સાચું નહીં કરાય. કેમ કે ઈ તો બધું ઈ આખડી નહીં રખાય. જો ને ભાઈ, આજથી મારા બાળકો છે